પંસાળુના પીરની ઓમ નમઃ પાર્વતી પદે હર હર મહાદેવ। હરે હરે સદગુરુ રામ રામ હરે। હરે હરે ગુરુ સંત કૃપા કરો। सकल संदेह अयि प्रेम पुरुष परमात्मा। अयि प्रेम पुरुष परमात्मा। हे तासु प्रगटो स्नेह तो स्नेह विना रे नव मळे। मरने करिए कोटि उपाय। ऐजे अनेक साधना भले करिए। हे हरिनी राखी नव थाई। तो जेम जेम या जीव यत्न करे एम उलटानो बंधाई। आप बड़े छूटे नहीं એને સોડાવે સદગુરુ દાઈ। તો કલીમાં કેવલ કથા કીર્તન સત ભજન હરિનામ। અય ગુરુ ઈશ્વરની उपासना। अय गुरु ईश्वरनी उपासना। हो ते तरवाना ठाम। तो तत्वसार त्रण लोकमा। गुरु गोविंद एक रूप। अयि आद्यंत मध्य एज छे। अयि आद्य मध्यांत एज से। हे हरि गुरु संत स्वरूप। आद्य मध्य अंत एज से। हरि गुरु संत स्वरूप। सरस्वती माताનું સ્મરણ કરીને
સમરો ગુણેશ સુધારો સમરો પેર પથિમ કેરો દાતા સમરો પીર પથિમ કેરો દાતા દાતા રામ રાણુજા વાળો અલખ ધણી સમરો દુવાર ક્યાં વાળો હજી સમરો પીર પથિમ કેરો દાતા રામ રણુજા વાળો અલખ ધણી સમરો દુવાર ક્યાં વાળો હજી દેવળ ને અજબ જરૂખા નીચે ગોમતી કિનારો ઉષા દેવળ ને બાપા તમારા હજી અજબ જરૂખા નીચે ગોમતી કિનારો હીરે દેવમાં એક દેવ બિરાજે હીરે દેવમાં મારો નાથ બિરાજે એ મન મોરલી વાળો અલખ ધણી સમર દ્વાર ક્યાં વાળો તમારો કે પથિમ દાતા મેરે રામા 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 રામ રણુજા વાળો અલખ ધણી ये भी समरो द्वार क्या वालो દેવળવાળા દેવ દયા કરો ને રામા રામા એ મારે સદાય તમારો દેવ દયા કરો ને રામા રામા એ મારે સદાયો તમારો ભવસાગર માં પાય પકડી જો રામા રામા
રામ રામ એ આ ભવસાગર માંથી એ બુડતા તારો એ ના કલયુગમાં ઉગારું અલગ દાણી તમારો દ્વાર ક્યાં વાળું હરજી તમારો પીર એ પછી મરો દાતા મેરે રામા રામા રામ રામ રણુજાવાળું અલખ દોડી એજી સમરો દ્વાર ક્યાં વાળું હરજી मुद्रांक पर ऐ महर करो फिर ये सागर सूरे तुम्हारो हरे मुद्रांक पर ऐसी महर करो ने रामा राम ये साकर सूरे तुम्हारो एक गुनाय मारा माफ करी गो रामा रामा हे गुनाय मारा माफ करीने ये अवगुण ना करो मारो अलग गणी समरो द्वार क्या वालो हरे समरो पीर ए पथी मरो दाता 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 राम रनुजा समरो द्वार क्या वालो हरे सदगुरु मया ने मारा दे संशय कया कया सदगुरु महाराज ની જ્યારે કૃપા થાય ત્યારે આ જીવ શિવ તરફ ગતિ કરે આ સંસારના જે ત્રિવિધિના તાપની અંદર સળગી રહેલો આત્મા ગુરુ મહારાજની કૃપા વિના કોઈ દિવસ શિવ સુધી આ જીવ પહોંચી શકે જ નહીં આજે પંચાળુના પીર એવા અમારા ગુરુ મહારાજ સોનબા માની નિર્વાણ તિથિ અને જે પરમાણ આપીને ગયા ગુરુપદ તો સારા સંસારની અંદર બધાય ધરાવે છે અને બધાય સેવકો છે પણ જે પ્રમાણ આપી ગયા એની ભક્તમાળા બંધાણી 108 જે છે એને પ્રમાણ આપીને ગયા આ તો અમારા ગુરુ છે એટલે કાંઈ વખાણ કરી એવું કાંઈ છે નહીં એવો નિર્માણી આત્મા 40 વર્ષનો આપણે જે અનુભવ મંજી બાબાને તો 60 વર્ષનો અનુભવ અમારે બંનેને એવી માનતા હતી કે ઢેડુકી હાલીને જવાનું આ પ્રમાણની વાત કરી છે આ બધી ઇતિહાસની વાત છે આ બધી
સત્ય હકીકતની વાત છે. મેં એવું માનતા લીધી કે ઢેઢુકી હાલીને જવાનું છે. મને ખંજોળ આવતી, કડ દુખતી. તે મારીને મેં ફોન કર્યો કે અમે ઢેઢુકી બે હાલીને આવી છીએ. તેને વખતેથી ફોન આવ્યો કે તમે ઠેઠ હાલીને ન આવતા, સાયલા લગી આવો ને સાયલાથી હાલીને આવજો. અમે બંને ગયા, સાયલાથી હાલીને ગયા, સીતારામ કર્યા અને રાત્રિ રોકાણા, રાત્રિ ભજન સત્સંગ કર્યા. વળતેથી સવારે અમે સીતારામની વિદાય લીધી. માળીએ અમને એમ કીધું કે તું ભાઈ હવે તું રોકાઈ જા, હવે 2 દિવસની મહેમાન હું લાગુ છું, મને તારા બાપુના તેડા આવી ગયા એવું મને લાગે છે. અમે કીધું મારી હવે તમને કાંઈ વાંધો નથી, તમે શા માટે એમ કહો છો? એમ તો એમ કર, તમારે જો ઉતાવળ હોય તો રામધરીથી કાશી અને સિમનભાઈ છે ગમે એ ભક્તોને મોકલજે, પણ હવે હું 2 દિવસ છે વધારે રહીશ નહીં, મને એવો ભાસ થાય છે. અમે તો કાંઈ આંસુ માર્યા નહીં. વળતેથી આવ્યા, વળતે દિવસે ફોન કર્યો, 4 વાગે ફોન કર્યો. મેં બાજુમાં દરબાર રહેશે હંસાબેન કરીને એના ફોનની અંદર ફોન કર્યો. ત્યાં બધા બેઠા હતા, કાશીબેન ને પણ ત્યાં પગી ગયા હતા. એના ફોનમાં ફોન કર્યો. એને માળીએ એમ કીધું, મેં ભાનુશંકરને આ જગ્યા સોંપી દીધી. અમે મૂળી જઈ અને દસ્તાવેજ કરી આવ્યા છીએ આજે સવારે, અને 4 વાગેલા. અને જો હું બેઠી બેઠી ગુલફી ખાઉં છું તડકાની. તમે રોકાણા નહીં, કાશી નહીં, આવી ગયા છે. પણ મને એવું લાગે છે હવે જાજો સમય લાગે એવું નથી. મને બાપાની અણસાર આવવા લાગી અને એના તેડા આવવા લાગ્યા છે. 100 વાગ્યા, હકીકતની વાત. 4 વાગે ફોન કર્યો, 100 વાગે ત્યાં કાશીબેનના એના હમાસર માળી ચેતી ગયા. માની સામે નજર રાખી અને માએ એની સુરતા બાપુના શરણની અંદર લીન કરી દીધી. આ બધી હકીકતની આવા આત્માઓ, આવા જેને સદગુરુ મહારાજ મળ્યા હોય, જેને બ્રહ્મ જ્ઞાન આપ્યું હોય, કેમ જીવન જીવવું, કેવી રીતે સંસાર જીવવો, કેવી રીતે વ્યવહાર કરવો, અને કેવી રીતે આપણે આ સંસાર જીવીએ તો ભવસાગર તરી જઈએ. ગુરુ મહારાજની પાસેથી શીખવાનું મળે. આ બધું રામ ભગવાનની વાત આવે છે. જ્યારે રામ સીતાના લગ્ન થયા ત્યારે કોઈની સાથે બોલે નહીં. દશરથ મહારાજ વશિષ્ઠ મુનિ પાસે જઈને કહે છે, તમે એમ કહો છો કે રામ તો બ્રહ્મ છે, પણ એને શાની ચિંતા? અયોધ્યા જેવી નગરી, સીતા દેવી જેને પત્ની મળી તો કેમ ઉદાસ છે, કોઈની સાથે બોલે નહીં, જમે નહીં. ત્યારે વશિષ્ઠ મુનિ એમ કહે છે કે એને યોગ કરવો પડે. યોગની યુક્તિ તો ગુરુ મહારાજ બતાવે. ગુરુજી સિવાય આ યોગ કોઈના ઉરમાં આવે જ નહીં. ગમે તેમ કરે. સુખદેવ મુનિ મહારાજે કદાચ શિવજી મહારાજ પાસેથી વાત સાંભળી, છતાં એને યોગ કરવા તો જનક મુનિ મહારાજને શરણે જ જવું પડ્યું. તો કહેવાનો ભાવાર્થ એમ છે, યોગની યુક્તિ સદગુરુ મહારાજ શીખવે તો વશિષ્ઠ મુનિ મહારાજ કહે છે દશરથ મહારાજને કે રામ અને સીતાને યોગ કરવા માટે મારી પર્ણકુટિકાએ આવવું પડશે. અને ચતુર્માસ જેને યોગ કર્યો અને યોગ વશિષ્ઠ રામાયણ રસાણી આવી ગુરુ મહારાજની કૃપા જેની ઉપર થાય અને અમારા ઉપર થઈ જ છે. મન સાબિત તો ડરના ક્યાં. દુનિયાની અંદર કાંઈ દેખાવ કરવો કે જય જયકાર થાય એવી વાતું નથી. મનની અંદર એક સાબિત થઈ ગયું અને એના પ્રમાણ પોતે પોતાને જ મળવાના છે, પોતે પોતાને જ લેવાના છે. તો આવા સદગુરુ મળ્યાને સંશય કયા કે મારે પ્રેમ જોતો ઉજિયારું. અરે સદગુરુ મળ્યા, હજી મારા સંશય કયા કયા કે મારે પ્રેમ જોત ઉજિયારું. હે ગુરુ પ્રતાપે બોલા દેવારામ દેવારામ. ગુરુ પ્રતાપે બોલા દેવારામ. કે મારો ફૂલી
ગયો બ્રહ્મનો દ્વારો રાખદાની તમારું દ્વાર ક્યાં વાળો અરે બાપુ રામ 70ની સાલમાં સમાધિ લીધી. 40 વર્ષ માતાજીએ એકાંતની અંદર ભગવાનનું સ્મરણ ભજન કર્યું. આ મેં અનુભવેલી વાતો છે. કોઈની પાસે કાંઈ માગ્યું નહીં. હે ત્યાં ગામવાસીઓ દુકાનવાળાને એમની મંજી દાદા કહીને આવતા, માને તેલ જોઈએ તો આપજો, ડબ્બો જોઈએ તો ડબ્બો, જે જોઈએ તમે આપજો. પણ એ દુકાનવાળા એમ કે મારી કોઈ દિવસ બહાર નીકળતા જ નથી. હે આવું જેને નિર્માણી જીવન નિર્માણ કર્યું, તેને જે જોઈ તે મળતું એમ હતું. જમીન હતી પોતાની પાસે, પણ બધું પરમારથની અંદર ખવારી દીધું. આવા મહાપુરુષની આજે નિર્વાણ તિથિ, જેને યાદ કરી સ્મરણ કરીએ તો ભગવાનને યાદ કર્યા અને ભજા કર્યા બરોબર જ છે. હે આવા સદગુરુ મળ્યાને, હે મારા સંશય કયા રે. વ્યાધિ ઉપાધિ સવિદાય જ્યાં સંસારની અંદર ભેડુકીના પટાંગણની અંદર લાવી ત્યાં આપણે બધી વ્યાધિ ઉપાધિ સવિદાય આવા પ્રમાણ મળેલા છે. હે મારે પ્રેમ જો કહું દિયારો, હે હે ગુરુ પ્રતાપે બોલા દેવારામ ગુરુ પ્રતાપે બોલા દેવારામ. ये मारो खुली क्यों ब्रह्मनो द्वारो રાખદાની તમારો દ્વાર ક્યાં વાળો હરે ગુરુ મહારાજની કૃપા થાય, ભગવાનની કૃપા થાય તો આ શિવ ગતિને પ્રાપ્ત કરે, શિવ તરફ જવાનો રસ્તો મળે. બાકી ગમે એટલા ઉપાય કરે. રામ ભગવાન લક્ષ્મણ સીતાજીને શોધવા માટે જયારે વનની અંદર જાય છે ત્યારે લક્ષ્મણજી કહે છે, હે મહારાજ આપણે આ કઈ તરફ જઈ રહ્યા છીએ? રામ ભગવાન લક્ષ્મણજીને કહે છે, હે ભાઈ, એક મારી પરમ ભક્ત છે જે શિવ ગતિને પ્રાપ્ત કરી ગયેલો આત્મા, ગુરુ મહારાજના વચને બંધાયેલો, ગૌતમ મુનિના વચને બંધાયેલી શબરીને આશ્રમે આપણે જઈ રહ્યા છીએ. મૈયા શબરીને આશ્રમે. લક્ષ્મણજી કહે છે, અહીંયા ભાઈ તપસ્યા કરવા વાળા હાડપિંજર થઈ ગયા, ઓમ શિવાય નમઃ નો નાદ કરે છે, અને આ બધાને મૂકીને ક્યાં જઈ રહ્યા છીએ આપણે? છતાંય ભગવાન રામ કહે છે, જેનામાં નવધા ભક્તિ હોય, પ્રેમ ભાવ નિષ્ઠા શરણાગતિ અને કર્મને આધીન હોય, એવા આત્માની પાસે બધું છે. ત્યાં ભગવાનને જોવું પડે. આ એનું પ્રમાણ છે. પણ ગુરુ મહારાજની કૃપા થાય તો એ આવા લગ્યા કલે શબ્દ ગુરુના. એ જીવૈત નો જાણે રે વાતું, હે ભાઈ ઓલા વૈદ તું જાણે આવી વાતું. ગુરુ મહારાજના શબ્દના બહાર લાગ્યા હોય દવાખાને જઈ વૈદ શું જાણી શકે એમ? તો કોઈ એવો અનુભવી આત્મા હોય, ગુરુ મહારાજનો બાળક હોય, એ જાણે કે આને શું છે. એ ઓલા વૈદ નો જાણે આવી વાતું, હે ભાઈ વૈદ નો જાણે વાતું. વિધિ ચારણી તો
હિંડે વનખતી अवले बातों भरी लाल खंभ लोहे का दगाया उनको बात भरेगा तुलसीदास की वाणी से लाल खंभ लोहे का दगाया मूर्ख उनको बात भरेगा ये विभिचारणी से वलखा मारता मारता छोड़ता सही फरा पड़े सदगुरु महाराज ना शरण ની અંદર નથી આતી વિચારણી તો ફરે વલખતી ये अनलेखे खावे रे लातू अनलेखे खावे लातू अरे पतिव्रता रे होई नार पदमुनि पतिव्रता એટલે જેની સુરતા સદગુરુ મહારાજના શરણે બંધાણી સુરતા અને શબ્દના જેને વિવાહ માન્યા હોય એ પતિવ્રતા બાકી આપણે તો લગ્ન કરેલા સંસારની અંદર બધાય છે પણ કોઈ સતી કહેવાતી નથી પતિની વાય કોઈ સતી નથી કહેવાતી ચારણી તો હિંડે વનસ્પતિ સુરતા જાજા ફાફા મારે મૂળ ઘરે નો જાય મૂળ ઠેકાણે નો ધરાય ये अनलेखे खावे रे लातू अनलेखे खावे लातू पतिव्रता रे होई नार पदमुनि पतिव्रता रे होई नार पदमुनि ये कोई जाने पीऊ नीरे खाचू लग्या कले दे शब्द गुरुना ये मुला वैत नो जाने भाई आवी वातू देवला वैत सुजाने वातू उलट पड़े धोरणी आकाशा જેની સુરતા સદગુરુ મહારાજના શરણે બંધાણી હોય જેને છેલ્લો છેલ્લો જન્મ હોય ભગવાનની પરમ કૃપા થઈ ગઈ હોય કદાચ આમથી આમ થઈ જાય હરિશ્ચંદ્ર અયોધ્યાનો મહારાજા એની પત્ની ઉપર એલા તલવાર લઈને ઘા કરવા જાય કઈ જગ્યાએ એની સ્થિતિ છે આવી વાતો બધી ગુરુ મહારાજના બાળકની છે ગમે તે સ્થિતિમાં ગમે તે સમયકાળ હોય પણ એ જીવને અસર ન કરે સદગુરુ મહારાજના બાળકને અસર કરે જ નહીં ઉલટ પડે ધોરણી આકાશા એ ચુકાઈ જાય સમદર સ્વાદુ ચુકાઈ જાય સમદર સ્વાદુ अरे कोई विश्वास नवा टूटे पिया से पिया कहता भगवान सदगुरु महाराज हरिश्चंद्र तारादेव ઉપર ખડક લઈને ઘા કરવા ગયા તો એની અંદર એવો વિશ્વાસ હતો કે હું જે કરી રહ્યો એ સત્ય છે અને આ ઘટેથી બનશે જ નહીં સત્ય કે કારણ છે કોઈ દિવસ હાનિ થાય જ નહીં અને ભગવાનને પ્રગટ થવું પડ્યું હોય અને હાથ પકડવો પડ્યો પણ તો વિશ્વાસ આવો વિશ્વાસ ગુરુ મહારાજના બાળકની અંદર હોવો જોઈએ તો એ વિશ્વાસ નવા તૂટે પિયાથી એ તેને નિર્ભય નામ તણું રે નાતું નિર્ભય નામ તણું નાતું નામ તો બધા ભગવાનના નામ જ છે શિવ પુરાણની અંદર 10,000 નામ આવે ભગવાનના तो एम के महान पुरुषों कीधु से कि नाम लिया तो सब लिया सकल शास्त्र का भेद बिना नाम नरक गया फटफट चारे वेद વેદની અંદર ભગવાનના નામ જ છે તો એમ શા માટે કીધું કે નામ લીધું હોય તો જ બધું છે એમ
નિર્ભય નામ છે જે ગંગા સતીના ગુરુ મહારાજે કીધું છે કૈર સાગર સુનો હરિજનો નામ નિરંજન હે ન્યારા જે નામે આ સૃષ્ટિ રસાણી રસાણા સૌદ બ્રહ્માંડા એ નામની વાત કરી મહાન પુરુષોએ એ નામ જો લે તો એ ફળી શુદ્ધ થાય તોય વિશ્વાસ નવા ચૂકે થિયાથી ये तेने निर्भय नाम तरुरे नाथू आवा लग्या तले दे शब्द गुरुना ये वया वैद नो जाने ये वातू हे भाई वैद नो